અરે વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો કો? શું કહો છો? અરે તમને કોકે એવું કીધું કે અમે બહુ ચીંગુસિયા છીએ એમ? અરે તમારી દીકરી તો હજુ અમારા ઘરે આવી નહીં, લગ્ન નહીં કરે ને ક્યાંથી તમને ખબર પડે ચીંગુસિયા છીએ? અમે જરાય ચીંગુસિયા નહીં. અત્યારે તો તમને કહું, આ બધા છે ને આપણે સારું થઈ રાજી ના હોય. તમારી દીકરી અમારા ઘરે દીધી ને એટલે ઘણા લોકોને છે ને આમ બળતું હોય, એટલે છે ને તમને ખાલી ખાલી ચડાવતા હોય કે આ ચીંગુસિયા ચીંગુસિયા. અમારા ઘરે તો છે ને આમ જરાય ચિંતા નહીં. આમ હા, પાણીની જેમ વસ્તુ વાપરવી, અમારે કોઈ જ કરકસર નહીં કરવાની. હા, અમારે તો આમ વસ્તુ એક પડી હોય ને ત્યાં બીજી આવી જાય. હા, એટલે અમારા ઘરમાં જરાય કરકસર નહીં હો. તમે તાર ચિંતા ના કરતા. તમારી દીકરી અમારા ઘરે રૂપિયે રમશે, રૂપિયે. હા, અમારે તો આમ વસ્તુ થોડીક બાકી હોય ને ફેંકી દેવી, એવું અમારે કઈ ચીંગુસાઈ જ નહીં જરાય. હા, તો પછી તમે તાર ચિંતા ના કરતા ને કોક કે ને સાંભળવાનું નહીં. હા, તમારી દીકરીને અહીંયા જરાય દુઃખ નહીં પડે. તમારી દીકરીને છે ને આમ કહેશે એ વસ્તુ હાજર થઈ જશે. અને અમે તો છે ને અમારા ઘરે તો કેવું હોય, એમાં હાબુ ટ્યુબો ને બધું તો આમ એક પડ્યું હોય ને આટલો કટકો હોય ને તો નાખી દેવી, વાપરવી નહીં અમે તારે. અમારે ચીંગુસાઈ જ નહીં જરાય. તો પછી તાર કોઈ કે ને સાંભળવાનું નહીં. હા, અને છા બધા છે ને આપણને ચડાવવા કરતા હોય. તમને સારું જડ્યું ને અમારે ઘર જેવું એટલે કોઈ રાજી ના હોય. એટલે સારું સારું તમે ચિંતા ના કરતા. તમારી દીકરીને તો અહીંયા છે ને કંઈ ચિંતા નહીં. આમ છે રૂપિયે રમે એવું છે અમારા ઘરે. તારો સારું સારું હાલો, જય શ્રી કૃષ્ણ. મૂકી ખબર આ ચીંગુસાઈ કહેવાય? બોલો કે ચીંગુસિયા છે. આ કોણ કહી આવ્યું હશે જઈને અમારા વેવાણના ઘરે? આ છે ને કોક ને કોક ચાવીઓ ભરવા વાળા હોય. હવે આપણે આ ટ્યુબ છે ત્યાં ઘસી ઘસીને વાપરવી, ચીંગુસાઈ કહેવાય? ઓલી શેમ્પૂની બોટલ હોય, એમાં શેમ્પૂ પતી ગયું હોય, તમે પાણી રેડીને ધોઈને આપણે ફરીથી માથું ધોવી, એ ચીંગુસાઈ કહેવાતી હશે? ના, ઓલે હાવેણી આપણે 2-3 વાર વાપરવી, ચીંગુસાઈ કહેવાય? તો કે ચીંગુસિયા છે. અત્યારે તો લોકોને પહોંચાતું નહીં. તમે જ કહેજો, ચીંગુસિયા કહેવાય? લે આમ જો આખું ગામ મને એમ કે શિલ્પાબેન જેવા તો કોઈ માણા નહીં. મારા વેવાણ શું કે આ તો બાજકણી છે. હું તમને બાજકણી લાગુ છું? કોમેન્ટમાં જણાવજો. મોઢે કોઈ ના કે, પાછળથી બધાય કે બાજકણી જ છે કે. આમ તો મારા બેનપણી હતા તો બાજકણી હતી, તો એમની છોકરી મારા ઘરે શું કરવા આપી? સાચું કહું ખોટું કહો? આપી દીધી. લ્યો બસ, હવે આવું કે છે. હવે તમે જણાવજો કે અમારે કિસ્સું કેવું બને છે. એના મમ્મી સાચું કહે કે મમ્મી સાચું કહે? અરે હા હા ચંપાબેન, તમને ખબર પડી? આ પેલા વિરંગામ વાળા રસિકભાઈ ને એમના છોકરાને નક્કી કર્યું. હા હા, કરોડોપતિ છે. તમારા સગામાં જ થાય ને છોકરી વાળા? હા, એટલે જ તમે ફોન કર્યો. છોકરા વાળા તો બહુ કરોડોપતિ, છોકરી વાળા એવા છે. હા, તો સારું કહેવાય. લો બેન હરખું મળી ગયું, પણ છોકરામાં કંઈ લેવાનું નહીં. હા હા, એટલે હા મેં સાંભળ્યું તું છોકરી એ થોડી એવી જ છે. હા, એટલે બેન હરખું હરખું જડી ગયું. આ તો શું ખબર છે, છોકરાવાળાને એવું લાગે કે અમે ફાઈ ગયા, હારી છોકરી મળી ગઈ. છોકરીવાળાને એવું લાગે અમે ફાઈ ગયા, હારો છોકરો મળી ગયો. આમ સામે બે હરખા જ છે, તો જ થાય ને ત્યાં. હા હા હા, ઓલી કહેવત નહીં, છોકરાવાળાને એવું થતું હશે કે આ કાગડો દહીં થરું લઈ ગયો, અને પેલા છોકરીવાળાને એવું થતું હશે કે આ વાંદરી સફરજન લઈ આવી. પણ બાકી બે એવા જ છે, કાગડો ને વાંદરી જેવા જ છે. બાકી દહીં થરું સફરજન તો એકેય નહીં. એવું જ છે તાણે. હા, પણ છોકરાવાળા બહુ લોભિયા હો, બહુ લોભિયા. આજે ચા બનાવે ને તો ચાના કૂચા હોય ને એને ધોઈને ડીશમાં હૂકવી દે, બીજે દાડીની એની ચા બનાવે. અને ચા પીવા જાઓ ને તમે તો એવી પાતળી હોય ને, દૂધ તો નાખે નહીં અંદર, નીચે તરી આમ ડિઝાઇન દેખાય એવી ચા હોય. તાણે શું. હા, છોકરીવાળા લોભિયા છે એમ? હા હા હા, એ મેં સાંભળ્યું તું. છોકરીને પપ્પા કે મંદિર જાય ને તો ચંપલે કે થેલો રાખે એમાં લઈને જાય, કે ચંપલે બારીનો જીવ ના હાલે, એટલા લોભિયા છે કે. હા હા, એટલે સારું થયું બે લોભિયા ભેગા થયા. મુઆ આટલા કરોડોપતિ છે, વાંહે શું મરી જશે તો દેશે આશ્રમમાં. છોકરાએ વાપરે એવા નહીં, લોભિયા થયા તાણે. સારું સારું તાર. હા, કંઈ નહીં, આ તો મેં પૂછવા ફોન કર્યો. તમારા હગા થાય ને એટલે મને એમ કે છોકરીવાળા હશે તો આમ થોડાક એવા, પણ ખબર પડી એ લોભિયા ના એ લોભિયા, એટલે સારો મેર આવી ગયો. સારું સારું, આપણે તો શું સારું તાણ, જેટલા છોકરા હંધાય એટલા. હા હા, છોકરાવાળા શું એમ થાય કે રોટલા ભેગા થાય ને બિચારા. સારું સારું, કંઈ નહીં તાણે. સારું, બે સુખી થાય ને રાજી થાય. આપણે તો એમ માનીએ કે બેનું થઈ ગયું ને શાંતિ, બેન મા બાપને શાંતિ. સારું સારું, તાર લગ્નમાં ભેગા થશું પછી હો. હા ચલો. આજકાલ તો છોકરાનું થઈ જાય ને એ જ સારી વાત છે. બેને શું, મા બાપને તો ચિંતા નહીં, રોટલા ખાતા થઈ જાય, બીજું કંઈ નહીં. તો
આ જે રીતે હું ટેન્શન લઈ રહી છું ને તો મને તો એવું લાગે છે કે એક દિવસ છે ને ટેન્શન તો અહીં નહીં રહી જશે, ટેન્શન તો નહીં જાય પણ હું ઉપર જતી રહીશ અને ટેન્શન તો એનું એ જ રહેશે. મોજમાં રહેવું રે જીવે જીવ મોજમાં રહેવું. આ લોકો એવું કહે છે કે બદામ ખાવાથી બુદ્ધિ આવે છે, પણ ઘણીવાર એવું નથી હોતું. ઘણીવાર એવું હોય છે કે ઠોકર ખાવાથી બુદ્ધિ આવે છે. ઠોકર ખાધા પછી ખબર પડે છે કે સંસારમાં આવું થાય છે, દુનિયામાં આવા પણ લોકો હોય છે જે બદામ ખાવાથી નહીં પણ ઠોકર વાગે ને પછી જ આવે છે એની બુદ્ધિ. અરે ચંપાબેન, હું શું કહું છું, ના હું તમારા ઘરે કંઈ બેહવા નહીં આવી. જો આ તો હું તો કહેવા આવી હતી કે અમારે એને પપ્પા કાલ મને કહેતા હતા ને અમારે છે ને આ વગર હોળીએ છે ને હોળીએ ભડકો થયો મોટો. આ મારા આરતી છે ને એમ તમારા છોકરાને એને પપ્પા જોઈ ગયા હતા એટલે હું તમને કહેવા આવી. તમારા છોકરાને છે ને તમે સમજાવી દેજો. આરતીને તો અમે સમજાવી દીધી, કેટલાય અમે છોકરા જોયા અમારા નાથમાં, પણ અમે છે ને સારું ઘર ગોતવી છીએ અને તમારે ને અમારે રમથોય મેર નહીં આવતો. પછી જો કંઈક છોકરા હા ના કરશે ને તો હરખઈ નહીં આવે. એટલે મેં છે ને એને પપ્પાએ કીધું અમારે કેટલું બાંધવાનું થયું તમારા છોકરાને લીધે. ના મારી આરતી તો છે ને એવી છે જ નહીં, તમારા છોકરાએ જ ફસાઈ મારા આરતીને. આ તો હવે હું તમને સામે ચાલીને કહેવા આવી છું, નકર તમારા ઘરમાં છે ને પગ ના મૂકું. સામે ચાલીને કહેવા આવી તમારા છોકરાને તમે સમજાવી દેજો, નકર પછી છે ને અમારા ઘરનાને તમે ઓળખતા નહીં કોઈને. મારું આખું કુટુંબ ભેગું થશે ને તો તમારા છોકરાને ટાંટિયા હાજા નહીં રહે. હા, મારા આરતીને મેં સમજાવી દીધી એ. આજ પછી તમારો છોકરો મારા ઘર સામું એનું મોઢું ના જોઈએ અને આજ પછી જો એને જોયું હોય ને તો તમે સમજી લેજો કે હરખાઈ નહીં આવે, છોકરાને ટાંટ્યાય ભગાઈ જશે. અને તમે છોકરાને પ્રેમથી બે સમજી જાય તો સારી વાત છે. અમથું જો એના માટે અમે સારું ઘર ગોતીએ છીએ અને તમારા ઘરને અમારા ઘરને કોઈ મેર નહીં આવતો. મારા આરતી છે ને ભણેલી ગણેલી સારું ઘર એને જડે નહીં. આ તો હવે છોકરા છે ને ના સમજીમાં આવું કરી નાખે. બરાબર, એ બેને મેં જોયા હતા અને એને પપ્પાએ જોયું હતું ને એમાં અમારે છે ને હોળીનો ઝઘડો થયો. આ વગર હોળીનો ભડકો જોયા પહેલાં અમારા ઘરમાં ભડકો થયો હતો. એટલે હવે જો સમજી લો, બીજું મોટું ના થાય એટલે છોકરાને સમજાવી દેજો. હું આરતીને સમજાવી દઈશ. ના મારે તમારા ઘરનું પાણી એ પીવાનું નથી આવતું. બરાબર, તમે સમજાવી દેજો એટલું કહેવા આવી હતી. બસ સારું, હું આરતીને મેં સમજાવી દીધી છે. હવે આરતી તમારા છોકરા હું નહીં જોવે પણ તમારા છોકરાને કહેજો વાહે ના ફરે. બસ સારું, આવવાનું તો રહેતું જ નહીં, થતું જ નહીં. બસ અહીંથી જ આપણે પૂરું હોય. આ કુંવારા અને પરણેલા બે દુઃખી છે. કુંવારા છે ને એ પત્ની લાવવા માટે દુઃખી છે અને પરણેલા છે પત્ની લાયા પછી દુઃખી છે. એટલે સુખી તો એકેય નથી. પૈસા એ કરી શકે છે જે સંભવ છે, પણ પ્રાર્થના એ પણ કરી શકે છે કે જે સંભવ નથી. એટલે જ્યારે કંઈ જ આપણા હાથમાં ના રહે ત્યારે પ્રાર્થના કરીએ, કેમ કે ભગવાન દરેક પરિસ્થિતિમાં આપણી પ્રાર્થના જરૂરથી સાંભળે છે. રાધે રાધે.